હવે આપ સાંભળશો તાપી જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે નીરવ કંસારા. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર તાપી જિલ્લામાં જનજાતિ ગૌરવ દિવસની હર્ષોલ્લાસ અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. આદિવાસી સમુદાયના સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જનનાયક બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમની સમૃદ્ધ સંસ્કૃતિને બિરદાવવા માટે વ્યારા ખાતે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય, બિરસા મુંડાના જીવન આધારિત એક ફિલ્મ તેમજ લાભાર્થીઓને મહેમાનના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. જનજાતિ ગૌરવ દિનના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ વેળાએ આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની માનવ સાંકળરૂપી પ્રતિકૃતિ તાપીના વ્યારા ખાતે બનાવાઈ હતી, જેમાં 10 જેટલી શાળાના 1000 જેટલા બાળકોએ એક જૂથ થઈ માનવ સાંકળ રચી હતી. બાળકો દ્વારા બનાવાયેલ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિકૃતિ લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ હતી. એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તેમજ જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની સંયુક્ત આગેવાની હેઠળ દોડશે તાપી જોડશે ભારતની થીમ હેઠળ વ્યારા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે યોજાયેલ આ દોડમાં વિવિધ વિભાગના અધિકારી, પોલીસ કર્મચારી, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વ્યારા નગરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા દ્વારા 10 ઓક્ટોબરના વર્લ્ડ હોમલેસ ડે નિમિત્તે અટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાન ખાતે એક પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીનો હેતુ માત્ર આશ્રય આપવાનો જ નહીં, પરંતુ ઘર વિહોણા લોકોને સ્થાનિક સ્તરે આત્મનિર્ભર બનાવી તેમને સન્માનભેર જીવન જીવવાની તક આપવાનું હતું. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ્સ મિશન સ્ટાફ દ્વારા ખાસ કરી ઘર વિહોણા વ્યક્તિઓ માટે સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તાપીમાં મિશન લાઇફ હેઠળ મેગા ઇવેન્ટ યોજાઈ. પ્લાસ્ટિક મુક્ત વિશ્વના સંકલ્પ સાથે વ્યારા ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવી કઈ રીતે જીવન જીવી શકાય, જે અનુરૂપ તાપી ફનફેસ્ટ 2025ને ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ અનુરૂપ વિવિધ સ્ટોલ સાથે વિવિધ રમતનું પણ આયોજન કરાયું હતું, જેમાં લોકો માટે પર્યાવરણ અને સ્વાસ્થ્યને લગતી રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી, જેનો લાભ તાપી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાવાસીઓએ લઈ જીવનનું ખરું મહત્વ સમજ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત કિસાન જાગૃતતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, કઠોળ પાક અને પ્રાકૃતિક ખેતી પર રાષ્ટ્રીય ઝુંબેશની ઝાંખી, ભૂમિકાઓ અને જવાબદારી વિશે કૃષિ નિષ્ણાતો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ યોજના થકી ભવિષ્યમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રે થતા ફાયદાઓ વિશે અવગત કરાયા હતા. દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનું જીવંત પ્રસારણ આ તાલીમ દરમિયાન ખેડૂતોએ નિહાળ્યું હતું. લાભાર્થીઓને પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત તથા કેવીકેના વિવિધ નિદર્શન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. ઓક્ટોબરના અંતિમ સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તાર સહિત તાપી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો, ત્યારે તાબડતોબ રાજ્ય સરકારે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં મંત્રીને મોકલી નિરીક્ષણ કરવાની સૂચના આપતા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ બાબતોના મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારી સાથે બેઠક યોજી તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી હતી. આ સાથે જ તાપી જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.